સુરતમાં આકાશી આફત બીજા દિવસે પણ મેઘમહેર ધબધબાટી બોલાવતા શહેરના લીંબાયત વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી છે। સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે ખાનાખરાબી સર્જાઈ છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે। મીઠી ખાડીના કારણે લીંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે। બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે। લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના સ્થળાંતરની ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। જોકે વરસાદ થોડી વાર વિરામ લઈને ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોને ચિંતામાં પણ વધારો થયો છે।